વડોદરાના સાવલી વોર્ડ નંબર 1 માં કોંગ્રેસે સભા યોજી શહેર પ્રમુખ કલ્પેશ પટેલના ભાજપ પર આકરા પ્રહાર। એમએલએ કેતનભાઈ ઇનામદાર પર તેમણે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે વડોદરામાં ઠરાવ મુજબ એક પણ કામ પૂર્ણ નથી થયા। સ્થાનિક સ્વરાજમાં સીટ બિનહરીફ કરવા મુદ્દે પણ તેમણે સવાલ ઉઠાવ્યા। તેમના આક્ષેપ પર ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે પલટવાર કરતા કહ્યું કે ધાક ધમકીથી સભામાં ભીડ ભેગી નથી થતી, પ્રેમથી થાય છે। સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આજે જાહેર સભા હતી। આજે જે મેદની હતી એના કરતા આવતીકાલની સભાની મેં 10 ગણી મેદની હશે અને આ એ સાબિત કરે છે કે 26 તારીખે ભારતીય જનતા પાર્ટીને ઘેર મોકલશે અને આ સાવલીની જનતા ખોબે ખોબા મત આપી અને 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને કાયમ માટે સાવલીમાંથી ઘેર મોકલી દેશે। તમે લોકો આ સભામાં ઉપસ્થિત છો। આ સભાની અંદર જન સમર્થન જે રીતે મળી રહ્યું છે, જે આશીર્વાદ મળી રહ્યા છે, હવે એ તમે જોઈ શકો છો કે આ પ્રેમવાળું છે કે ધાકવાળું છે। અને કોઈ દિવસ લોકશાહીની અંદર ધાક ચાલતી જ નથી। પ્રેમ અને ભરોસો જીત્યો હોય તો જ પ્રજા તમારી સાથે રહે છે અને પ્રજા તમને આશીર્વાદ આપતી હોય છે। અપક્ષ હોય કે વિપક્ષ હોય, જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય તો એક ચૂંટણીનો ભાગ છે, એ લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય।